ભગવાન રામચંદ્ર પરમાત્મા કૌશલ્ય માતાને ત્યાં પુત્ર બનીને પ્રગટ્યા છે. સુમિત્રા મૈયાને બે સંતાનોનો જન્મ થયો. કૈકેયી માતાને ભરત, સુમિત્રા નંદન શત્રુઘ્ન અને લક્ષ્મણજી, આમ ચારે ભાઈઓનો જન્મ થયો. અયોધ્યાની અંદર આનંદ ઉત્સવ થયો. જાત કર્મ નામકરણ આદિ સંસ્કાર થયા. રામ લખન ભરત શત્રુઘ્ન ચાર નામકરણ થયા. ગુરુ વશિષ્ઠ બાપજીએ જનોઈ આપી. પાઠશાળાએ ભણવા માટે ગયા. વિશ્વામિત્ર મુનિ મહારાજના યજ્ઞની રક્ષા કરી. મારીચ સુબાહુ જેવા રાક્ષસોથી યજ્ઞ સંપન્ન કરાવ્યા. જનકપુર જઈ ધનુષ્ય ભંગ કર્યા. સીતાવારી લાવ્યા. અયોધ્યા પહોંચ્યા છે. કૈકેયીના વચનને પૂર્ણ કરવા માટે રામને વનવાસ, રામ લક્ષ્મણ અને જાનકી વનમાં ગયા. કેવટની નાવમાં બેસી સામે પાર ગયા. ચિત્રકૂટમાંથી પંચવટી સુર્પણખાના નાક અને કાન કાપ્યા. ખરદૂષણનો વધ થયો અને ત્યાં રાવણે સીતાનું હરણ કર્યું. અશોક વાટિકામાં સીતાજીને બેસાડ્યા. શોધ કરવા માટે રામ લક્ષ્મણ વનમાં ગયા. પંપા સરોવર શબરીની પાસે બોર ખાઈ નવદા ભક્તિનો ઉપદેશ કરી કિષ્કિંધા પહોંચ્યા. વાલીને માર્યા. સુગ્રીવ અને વાનરોની મદદથી સીતાજીની શોધ કરીને લઈ આવ્યા અને સમુદ્રને કિનારે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. રામ રામ લખીને પથ્થરો તર્યા. સમુદ્રને સામે પાર જઈ લંકા પર વિજય મેળવી સીતાજીને પાછા મેળવ્યા અને અયોધ્યા પરત ફરી રામ રાજ્યની સ્થાપના કરી. ખૂબ સંક્ષિપ્ત ની અંદર રામચરિત માનસના દર્શન કરી અને હવે પરશુરામજીની કથા તરફ જઈએ. હવે માતાઓ અવાજ નહીં કરો, શાંતિથી બેસો. આજે સુરત થી જાજા આવ્યા છે, બધાય બગાહા ખાય. કારણ કે કથા માટે ટેવાયેલા ન હોય ને, સિરિયલો ના ટેવાયેલા હોય છે, એ પિક્ચરો ના ટેવાયેલા હોય. અને વધારે કહું ને સાહેબ તો ઓલો શું કહેવાય, ઓલો સ્ટોન ચોટાડવાના ટેવાયેલા હોય. અહીંયા લઈને આવવું જોઈએ. અહીંયા બેઠા બેઠા ઈ કામ કરવાનું, કથા સાંભળવાની, બે કામ. એટલે અવાજ નહીં કરો માતાઓ, શાંતિથી બેસો. હમણાં જ 15 મિનિટમાં ભગવાન પધારવાના છે. કારણ કે હવે આપણે હવાઈ જહાજમાં ઉડવાનું છે. હવે પગે ચાલીને નહીં મેળાવે, મારુતિ કારમાં નહીં મેળાવે. પરશુરામજીની કથા બતાવે છે કે પરશુરામજીની માતાનું નામ છે રેણુકા, પિતા જમદગ્નિ. પરશુરામજી પિતાના આજ્ઞાપાલક પુત્ર હતા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ મેં સાંભળ્યું છે કે પરશુરામજીએ 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી હતી. શા માટે આવું બન્યું હતું? એક દિવસની વાત છે. જમદગ્નિ ઋષિના આશ્રમમાં એક કામધેનુ ગાય બાંધી છે. અને એ વખતે હૈ કુળની અંદર જન્મેલો સહસ્ત્રાર્જુન કે જેના 1000 હાથ હતા, આ સહસ્ત્રાર્જુન અત્યંત શક્તિશાળી આ જમદગ્નિ ઋષિના આશ્રમ પાસેથી નીકળે. કામધેનુ ગાયને જોઈ એટલે માગણી કરી. જમદગ્નિ ઋષિએ ના પાડી, હે સહસ્ત્રાર્જુન, આ ગાય મને દેવતાઓએ આપી છે અને આ ગાય યોગી લોકોના આશ્રમમાં શોભે, ભોગી લોકોના રાજમાં નહીં. માટે તને ગાય નહીં આપું, તું ભોગી છે. સહસ્ત્રાર્જુનને ક્રોધ આવ્યો અને ક્રોધાવેશમાં જમદગ્નિ ઋષિનું મસ્તક કાપ્યું અને કામધેનુ ગાય લઈને જતો રહ્યો. એટલી વારમાં પરશુરામજીનું આગમન આશ્રમમાં થાય છે. દૂરથી દ્રષ્ટિ કરી તો માં રેણુકાજી જમદગ્નિ ઋષિનું મસ્તક ખોળામાં લઈને હૈયા ફાટ રુદન કરતી છાતી કૂટે છે. જમદગ્નિ ઋષિનું મસ્તક ખોળામાં લઈને રેણુકાજી છાતી કૂટે છે. પરશુરામજીના પગથિયા થંભી ગયા. દ્રશ્ય જોઈ રહ્યા છે પરશુરામજી કે મારી માં પિતાનું મસ્તક કપાયેલું છે, ખોળામાં લઈને હૈયા ફાટ રુદન કરતી, ચીસ પાડતી છાતી કૂટે છે. પગ થંભી ગયા ને જેટલી વાર પરશુરામજી ઉભા રહ્યા એટલી વારમાં માએ 21 વાર છાતી કૂટી.
પરશુરામજીને ખબર પડી કે સહસ્ત્રાર્જુને આવું દુષ્કૃત્ય કર્યું છે, એટલે પ્રતિજ્ઞા કરી કે જેટલા પણ પાપી ક્ષત્રિય ધરતી ઉપર હશે એ બધાને ક્ષત્રિય વિહોણી કરી નાખીશ પૃથ્વી. એ વખતે ધરતી ઉપર ક્ષત્રિયો તો ઘણા બધા હતા, પણ પ્રતિજ્ઞા એવી હતી કે જેટલા પણ પાપી ક્ષત્રિય હશે એ બધાને ધરતી ઉપરથી વિનાશ કરી નાખીશ. 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરીશ. આ પિતાજીના આજ્ઞાપાલક પુત્ર પરશુરામ. પરશુરામજીના માતા રેણુકાજી એક સતી હતા. સતી થવા માટે તપશ્ચર્યા કરવી પડે, સતી થવા માટે પતિની પૂજા કરવી પડે, સતી થવા માટે પતિની આજ્ઞામાં રહેવું પડે, સતી થવા માટે મર્યાદાનું પાલન કરવું પડે. સતી થવાય એમને ન થવાય ભાઈ. રેણુકાજી એક સતી હતા. જ્યારે એમના પિતાજી એમના પતિ જમદગ્નિ સંધ્યા કરવા બેસતા ત્યારે એમના માટે રેણુકા જળ ભરવા જતા, અને જળ ભરવા જ્યારે નદી કિનારે જાય ત્યારે કોઈ પાત્ર ન લઈ જતા, સાડીના પાલોમાં જળ ભરીને લઈ આવતા. આટલું તો એનું સતીત્વનું તેજ હતું, કોઈ પાત્રની જરૂર ન હતી એની. એક દિવસ નદી કિનારે જળ ભરવા ગયા અને એ નદીના જળમાં એક ચિત્રરથ નામનો ગાંધર્વ ક્રીડા કરવા માટે આવ્યા. અને આ રેણુકાએ ગાંધર્વને જોયો એટલે એનું મન ગાંધર્વના રૂપમાં ફસાયું. ઓહો, કેટલો સુંદર ગાંધર્વ છે! એ ક્રીડા કરતો તો એ દ્રશ્ય રેણુકાએ જોયું. એક ટસે જોઈ રહ્યા છે અને સમય વીતી ગયો, ખબર ન રહી. ગાંધર્વ ક્રીડા કરીને ચાલ્યો ગયો. પછી એને યાદ આવ્યું, અરે રે, હું તો મારા પતિ માટે જળ ભરવા આવી હતી, સમય વીતી ગયો, મોડું થશે, મારા પતિ રાહ જોતા હશે, ચાલ જલ્દી આશ્રમે જાવ. અને સાડીના પાલોમાં જળ ભર્યું તો જળ ટક્યું નહીં. કારણ કે માનસિક વ્યભિચાર થયો, એટલે સતીત્વ ખંડિત થયું અને પરિણામે સાડીના પાલોમાં જળ ન રહ્યું. ક્ષોભ થયો, પશ્ચાતાપ થયો, અરે રે, મેં મોટી ભૂલ કરી છે. મારા પતિ પાસે કેવું મુખ બતાવું? અને આવે છે નત મસ્તકે જમદગ્નિ ઋષિની પાસે. ઋષિએ કહ્યું, દેવી ક્યાં હતા અત્યાર સુધી? મારે સંધ્યાનું મોડું થયું, લાવો જલ્દી જળ લાવ્યા કે નહીં? પણ સતી રેણુકાજી કઈ બોલી શક્યા નહીં. જમદગ્નિ ઋષિ જાણી ગયા કે જરૂર કંઈક એવી ઘટના ઘટી છે કે મને કહી શકશે નહીં. આસન લગાવ્યું, ધ્યાન કર્યું અને અંતર્મુખ થઈને જાણી લીધું કે સતીએ માનસિક વ્યભિચાર કર્યો છે. જમદગ્નિ ઋષિને 4 દીકરા હતા. 4 દીકરાઓને બોલાવ્યા કે હું તમારો પિતા કહો તોય ભલે, તમારો ગુરુ કહો તોય ભલે. કારણ કે આ જગતમાં સૌથી પહેલા આપણા ગુરુ હોય છે આપણો પિતા. માટે હું તમને આજ્ઞા કરું છું. આપણું ઉપનિષદનું સૂત્ર છે કે આજ્ઞા ગુરુનામ વિચારણીય. ગુરુની આજ્ઞા હોય ત્યારે વિચાર ન કરવો જોઈએ. આજ્ઞા પિતૃનામ વિચારણીય. પિતાની આજ્ઞા હોય ત્યારે હુકમ ન વિચાર ન કરવો જોઈએ. એની આજ્ઞાનું પાલન કરવું એ જ આપણું કર્તવ્ય હોય. મોટા દીકરાને આજ્ઞા કરી કે તમારો પિતા તમને આજ્ઞા કરે છે, માનું મસ્તક કાપી નાખો. દીકરો એક બાજુ ખસી ગયો, પિતાજી એ કાર્ય મારાથી નહીં થાય, મારી માં છે જેને મને જન્મ આપ્યો એનું માથું મારે કેમ કાપી નાખું? બીજા દીકરાને કહ્યું કે તું પણ માથું કાપી ના પિતાજી, હું ન બની શકે, મારાથી નહીં થાય. ત્રીજા દીકરાને કહ્યું, એ પણ એક બાજુ ખસી ગયો. અને ચોથા પરશુરામ આગળ આવ્યા, કહ્યું કે બેટા, તારા પિતાએ તને હુકમ કર્યો તારી માનું મસ્તક કાપી નાખ. અને પિતાજી પરશુરામજીએ ફરસી ઉપાડી માં રેણુકાનું મસ્તક ધડથી અલગ કર્યું. માનું મસ્તક કાપી નાખ્યું. એક બાજુ ધડ ને મસ્તક પડ્યા છે. પિતાજીના ચરણમાં વંદન કરીને પરશુરામે કહ્યું, પિતાજી હવે કઈ આજ્ઞા હોય તો કહો. બસ બેટા, મારી આજ્ઞાનું તે પાલન કર્યું, મારા વચનનું પાલન કરવાથી હું તને જે માંગે તે આપ્યું. બોલ, તારે શું જોઈએ છે? બોલે, આપવું હોય તો એક નહીં 2 વચન જોઈશે. હા બેટા, માંગાજી 2 વચનો આપીશ. તો કે એક વચન તો મને એ આપો કે તમારી પાસે મૃત સંજીવની વિદ્યા છે, એ વિદ્યા દ્વારા મારી માને સજીવન કરો. એ વિદ્યાથી મારી માં સજીવન થાય. અને બીજું વરદાન મને એ આપો કે મારી માં સજીવન થાય પછી એને એ યાદ ન રહેવું જોઈએ કે મેં એનું માથું કાપ્યું છે. સ્મૃતિ ભૂલી જાય, નહીતર માં અને દીકરાના પ્રેમમાં ક્યાંક પડદો પડશે. માં ભૂલી જવી જોઈએ કે મેં એનું મસ્તક કાપ્યું હતું.
આવા આજ્ઞા પાલક પુત્ર પરશુરામજીની કથા બતાવી કે જે પણ 24 અવતારોમાંનો એક અવતાર એવા પરશુરામ અવતાર થયા જે આજે પણ ચિરંજીવી છે. અગાઉ આપણે કથામાં જોઈ ગયા કે અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાનસ્ત વિભીષણ કૃપા પરશુરામસ્ત સપ્તૈતાન ચિરંજીવી. આટલા લોકો ચિરંજીવી છે જે આજે પણ આ જગતમાં છે, પણ મારી ને તમારી દ્રષ્ટિમાં ક્યાંક ભેદ કે પડદો પડ્યો છે એટલે આપણે જોઈ શકતા. અને આ પરશુરામજીની કથા કરી અને ત્યાં 9મા સ્કંદનું સમાપન કર્યું છે. આઈએ 9મા સ્કંદનું પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું.